નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 17 ઓક્ટોબર 2025 આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ. આજની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરી તો મિત્રો કપાસ છાપરા નંબર 2 છે તે ભરાઈ ગયું છે અને બાજુના છાપરાની વાત કરી કપાસ છાપરા નંબર 3 તો મિત્રો પોણું એવું છાપરું એ પણ ભરેલું છે. આજની ટોટલ આવકની વાત કરી તો મિત્રો 11 થી 12,000 કટ્ટાની આસપાસની આજની આવક જોવા મળી રહેલી છે. હરાજીના કામકાજની વાત કરી તો મિત્રો અહીંથી ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. પહેલો વકલ એક વેચાઈ ગયો છે અને બીજા વકલમાં હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. ધન્યવાદ. મિત્રો 281 રૂપિયામાં બીજો માલ વેચાણો છે ભાઈ. અમરેલીનો માલ ને એકદમ બમ્પર સાઈઝમાં ભાઈ, કાંઈ ઘટે ને એવો માલ છે. અમરેલીનો માલ છે, જોઈ શકો તો સુપર ક્વોલિટી માલ છે. નંદની દલાલમાં વેચાણો છે. 281 રૂપિયા ભાવ થયો છે. બગડ વગરનો માલ છે અને સાઈઝ વાળો માલ છે. તમને આખો ઢગલો દેખાડી દઉં અને સાઈઝ પણ તમે જોઈ શકો છો, એકદમ મોટી બમ્પર છે. 281 લાઈવ ચાલુ હો ભાઈ. 281 મિત્રો આગળ 281 માં જે ડુંગળી વેચાણી ના એનો બદલો છે. આ ટાઈપનો હુકો બદલો છે, પત્તી વગરનો માલ લેવો છે. આના 156 રૂપિયા ભાવ છે. જોઈ શકો છો આવો બગડવાળો માલ છે. ભીનો બગડ નથી ભાઈ, બધું હુકું છે. 256 રૂપિયા ભાવ છે આ માલનો. અને એમાંથી ઝીણું કાઢેલું એની વાત કરી, આ ઝીણું કાઢેલું છે. આના 160 રૂપિયા ભાવ થયો. આ એવી જ ક્વોલિટીમાં સારું છે, આ પણ સાઈઝમાં નાનું છે. અને આની અંદર થોડુંક ડાગા ડુગી વાળું નવું આવું અંદર મિક્સમાં છે. આને 160 રૂપિયા. રણજીતભાઈ મિત્રો 176 રૂપિયા ભાવ છે. જોઈ શકો છો મીડિયમ સાઈઝમાં છે. સાઈઝ નાની છે પણ ક્વોલિટીમાં સારું પાકો માલ છે. 176 રૂપિયામાં પત્તીવાળો માલ છે, ટકેવો માલ છે. 176 રૂપિયા ભાવ થયો છે. થોડોક કલર લાઇટિંગ છે આની અંદર. 176 રૂપિયા ભાવ થયો છે. માલ સારો, સાઈઝમાં નાનું બાકી માલ સારો છે. 176 રૂપિયા ભાવ થયો. મિત્રો 161 રૂપિયામાં આ માલ વેચાણો છે. મીડિયમ ક્વોલિટીમાં છે, જોઈ શકો છો. આ ટાઈપની ક્વોલિટી છે, મીડિયમ ક્વોલિટી છે અને થોડુંક સારું છે. સાઈઝમાં બધું છે, આ ટાઈપનું ઝીણા મોટું બધી સાઈઝ છે. 161 રૂપિયામાં વેચાણો છે આ માલ. જોઈ શકો છો આવી મોટી સાઈઝ હોય છે. 161 રૂપિયા ભાવ છે. આવું થોડુંક અંદર જોઈ શકો ઠલાવવામાં આ ટાઈપનું 161 રૂપિયા.
151 રૂપિયામાં અમાલ વેચાણો છે. ડુંગળી દેખાડું તમને. આ માલ 211 વેચાણો છે. પેલા તમને ઓલી 151 વાળી ડુંગળી દેખાડી દઉં. મિત્રો 151 રૂપિયામાં માલ વેચાણો છે. સાઈઝ વાળો માલ છે પણ ક્વોલિટીમાં થોડુંક મીડિયમ છે ભાઈ. 151 રૂપિયા. ઉત્તમ દલા, હા તમારો સીન આવી ગયો ભાઈ. 151 રૂપિયામાં તમે જોઈ શકો છો. આ ટાઈપનો થોડોક અંદર બગાડ છે, અંદર મિક્સમાં હુકો બગાડ છે, બહુ ભીનો નથી. 151 રૂપિયા. સાઈઝ સારી છે પણ થોડોક બગાડ વાળો માલ છે આવડો. અને આના 211 રૂપિયા ભાવ થયો છે. આની અંદર જોઈએ બગાડ નથી, માલ થોડોક હાઈ સારો છે. આ ટાઈપનો માલ છે. થોડીક ધૂળ ચડી ગઈ છે એટલે કલર લાઇટિંગ એટલી બધી નથી દેખાડતી. તમે જોઈ શકો છો આ ટાઈપની ધૂળ ચડી ગઈ છે. આને થોડીક સાફ કરી એટલે લાઇટિંગ છે, ધૂળ ચડી ગઈ છે. બાકી માલ સારો છે. 211 રૂપિયા ભાવ થયો છે. આ માલ સારો છે. 211 રૂપિયા. એક વકલ અહીંયા પેલા પટોળિયાનો આપણે જોઈ લઈએ કેટલા ભાવ થાય. ત્યારબાદ અહીંયા એક નવી ડુંગળી આવી છે, બાજુમાં જ છે. બેના ભાવ હારે જણાવીશ તમને. એના 161 રૂપિયા ભાવ થયો છે. નવી છે. નવી ડુંગળીના નકરા 56 રૂપિયા ભાવ થયો છે ભાઈ. મિત્રો આ નવી ડુંગળી નકરા 56 રૂપિયામાં વેચાણી જોઈ શકો છો. આ માલ છે નકરા 56 રૂપિયા ભાવ થયો છે. થોડોક વાયરસ વાળો માલ છે. આની અંદર મિક્સમાં બગડ વાળો ને એવો ટાઈપના અંદર મિક્સમાં છે. અને સાઈઝમાં મીડિયમ છે, બહુ મોટું નથી. આ ક્વોલિટી છે, કાચું છે, માલી કાચો છે. નકરા 56 રૂપિયા ભાવ થયો ભાઈ. આ નવી ડુંગળીના જોઈ લો. આ ક્વોલિટીના માલ છે. અને આ એના પછી વેચાણી 161 રૂપિયામાં. આ થોડીક ક્વોલિટીમાં મીડિયમ જ છે. અને આમાં સાઈઝમાં લાંબી તમે જોઈ શકો છો. આ ટાઈપની ગુલટી હોતી અંદર મિક્સમાં છે. અને કલર લાઇટિંગ ઉડી ગયો છે ભાઈ, કાળું પડી ગયું છે. 161 રૂપિયા ભાવ થયો. મીડિયમ ક્વોલિટી. તો મિત્રો ગુલટીની વાત કરીએ તો 131 રૂપિયામાં આ ગુલટી વેચાણી છે. જોઈ શકો છો. આ ટાઈપની ગુલટી છે. થોડુંક અંધારું એટલે તમને અંજોર લઈને દેખાડું. જોઈ શકો છો આ ટાઈપની ગુલટી છે. આ ક્વોલિટીમાં 131 રૂપિયા ભાવ થયો છે. હજી હાથીની ઝીણી ગુલટી છે આગળ, એના ભાવ તમને આગળ દેખાડું. આના 131 રૂપિયા ભાવ થયો. બસો ને 51 રૂપિયામાં મોટો માલ વેચાણો છે. તમને ડુંગળી અમને દેખાડો નહીં. પેલા તમને 131માં ઝીણી પેપડી વેચાણી છે. જોઈ શકો છો. હાવ ઝીણી ગુલટી છે, હાવ પેપડી છે. 131 રૂપિયા ભાવથી છે. ઘણા બધા ખેડૂતો
આવી ડુંગળી વાવવા માટે લેતા હોય તો જેને ખબર પડે કે ભાઈ આવા ભાવ હોય છે ગુલટીના, તો છેતરાય નહીં. 131 રૂપિયામાં વેચાણી છે આ ગુલટી. હાવ ઝીણી પેપડી છે, વાવેતરમાં લેવી. 131 રૂપિયા ભાવ થયો 20 કિલોનો. આના ભાઈ 251 રૂપિયા ભાવ થયો છે. એકદમ મોટી બમ્પર સાઇઝમાં છે. ક્વોલિટીમાં થોડુંક મીડિયમ છે. પતિ વગરનો ને એવો માલ છે. હોટલમાં હાલે એવો માલ છે. 250 રૂપિયા ભાવ થયો. 251. સાઇઝમાં બધું મોટું છે, નાનું આની અંદર કાંઈ છે નહીં, બધી મોટી સાઇઝમાં છે. આ ટાઈપની ક્વોલિટી છે. ક્વોલિટીમાં થોડુંક નબળું હોય પણ સાઇઝ સારી છે. 251 રૂપિયા ભાવ થયો. તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવને. મિત્રો આજની બજારની વાત કરી તો બજાર આજે પણ સારું છે. આમ લાંબો કાંઈ ફેરફાર છે નહીં, વાંધો આવે એવું છે નહીં. હાલ નવી ડુંગળીની વાત કરી મિત્રો તો નવી ડુંગળીમાં બજારું છે નહીં. હાલ એક વકલ જે આવ્યો હતો એના 56 રૂપિયા ભાવ અત્યાર સુધીમાં જોવા મળેલા છે મિત્રો. અને જોઈ તો બજાર ડુંગળી કાચી હતી અને માલે થોડોક નબળો હતો, પણ બજાર જોઈએ તો 56 રૂપિયા એટલે બજાર કાંઈ ન કહેવાય નવી ડુંગળીમાં. તો જૂની ડુંગળી જ્યાં સુધી છે ત્યાં સુધી નવી ડુંગળીના બજારો થાય એવું મને દેખાતું નથી. તો નવી ડુંગળીમાં થોડુંક ખમી જાય જો હમણાં દિવાળી પછી. ને રજાની વાત કરી તો મિત્રો આવતીકાલે છેલ્લો દિવસ છે. ને આવકની વાત કરી તો આવકમાં અત્યારે ધાણા, જીરું, ઘઉં, કપાસ અને ડુંગળી આ 5 વસ્તુની જ આવક ચાલુ છે. બાકી તમામ આવક જે તમામ જણસી છે તેની આવક બંધ કરી દેવામાં આવેલી છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે શનિવારે. ત્યાં સુધી સૌ ખેડૂત ભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂત ભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.